નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય. આગામી 5 વર્ષમાં 38,000થી વધુ ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. 2,000 કરોડના ખર્ચે મિશન મોસમને પણ મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝરલેન્ડની 2 દિવસની મુલાકાતે. ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે પરમાણુ ક્ષેત્રમાં સમજૂતી થઈ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસીએ મહિલા અંડર 19 T20 એશિયા કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજૂરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વધુ વિગતો આપી હતી. 70 इयर्स से ज्यादा के जो हमारे सीनियर सिटीजन्स हैं उनको यूनिवर्सल हेल्थ कवरेज आयुष्मान भारत पीएम जन आरोग्य योजना में कवर करने का फैसला लिया गया है. प्रधानमंत्री जी ने कहा था कि 70 वर्ष की आयु के ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा और 70 साल के ऊपर के हर बुजुर्ग चाहे वो गरीब हो, चाहे मध्यम वर्ग के हो, चाहे उच्च मध्यम वर्ग के हो, ये नया दायरा होगा जिनको 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी और इससे देश में करीब 4.5 करोड़ फैमिलीज जिसमें करीब. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે લાયક વરિષ્ઠ નાગરિકોને નવા વિશેષ કાર્ડ જારી કરવામાં આવશે. પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલા વરિષ્ઠ નાગરિકને વધારાના 5 લાખ રૂપિયાનું ટોપઅપ કવર મળશે. આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેમાં પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનો વીમો મળે છે. 12 કરોડ 34 લાખ પરિવારો અને 55 કરોડ લોકોને નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ મળી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે જાહેર પરિવહન સત્તામંડળ દ્વારા ઇલેક્ટ્રિક બસની ખરીદી અને તેને ચલાવવા માટેની પીએમ ઈ બસ સેવા પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ પીએસએમને પણ મંજૂરી આપી હતી. આ માટે 3,435 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 દરમિયાન 38,000થી વધુ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે આ યોજના અંગે વધુ માહિતી આપી હતી. पीएम ई ड्राइव 10,900 करोड़ रुपीस का ये प्रोग्राम है. फेम 1 और फेम 2 अच्छे सक्सेसफुल कार्यक्रम रहे थे. 16 लाख से ज्यादा इलेक्ट्रिकल व्हीकल सपोर्ट हुए हैं फेम 1 और फेम 2 में. आज पीएम ई ड्राइव स्कीम लॉन्च हुई है. इसमें 2 व्हीलर्स, 3 व्हीलर्स, ट्रक्स और एम्बुलेंसेज और ई बसेस को कवर किया जाएगा. बहुत बड़ा फोकस किया गया है कि चार्जिंग इंफ्रास्ट्रक्चर को देश भर में डेवलप किया जाए. इसके लिए 88,500 साइट्स को सपोर्ट करने के लिए 100% सपोर्ट होगा. મંત્રીમંડળે 2,000 કરોડના ખર્ચે મિશન મોસમને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભૂવિજ્ઞાન મંત્રાલય દ્વારા અમલી બનનારી આ યોજનાથી ભારતના હવામાન સંબંધિત વિજ્ઞાન, સંશોધન અને સેવાઓને વેગ મળશે. આ ઉપરાંત મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના 4ના અમલીકરણ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયની 70,000 કરોડ રૂપિયાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્યો દેશો દ્વારા દિલ્હી ડેક્લેરેશનને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લેરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિકા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝરલેન્ડની 2 દિવસની મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની તેમની 3 દેશોની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. વિદેશમંત્રી જીનીવામાં ભારત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવાના માર્ગો શોધવા માટે વિદેશ મંત્રીને પણ મળશે. ગઈકાલે ડોક્ટર જયશંકરે બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ સાથે મુલાકાત કરી હતી. તેમણે બુન્ડસ્ટેગ તરીકે ઓળખાતી જર્મન સંસદના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. એમિરેટ્સ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશન ENEC અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCIL સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસીસની જોગવાઈ અને ભાવિ રોકાણ માટે ગઈકાલે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરમાણુ ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે આ પ્રકારની આ પ્રથમ સમજૂતી છે. એમિરેટ્સ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશનના MD અને CEO મોહમ્મદ અલ હમાદી અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના ચેરમેન અને MD ભુવન ચંદ્ર પાઠકે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટનો ગાંધીનગરના સેક્ટર 1થી પ્રારંભ કરાવશે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવામાં આવશે. અમદાવાદથી ગાંધીનગરના મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનું અંતર 21 કિલોમીટરનું રહેશે. શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો ટ્રેન દોડશે અને આગામી સમયમાં આ ટ્રેન સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે, જ્યારે અમદાવાદના વાસણા APMCથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીના 33.5 કિલોમીટરની મેટ્રો યાત્રાનું ભાડું ₹35 રહેશે. ભારતીય વાયુસેના જોધપુરમાં તેની સૌથી મોટી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત તરંગ શક્તિ 24નું આયોજન કરી રહી છે. કવાયતની સાથે સાથે LAF ઇન્ડિયા ડિફેન્સ એવિએશન એક્સપોઝિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તરંગ શક્તિ 2024નું ઉદઘાટન આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરશે. આ આવૃત્તિ 12થી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં ઉત્પાદનો અને ટેકનોલોજીની વિશાળ શ્રેણી હોસ્ટ કરતા ઉદ્યોગની ભવ્ય ભાગીદારી હશે. પશ્ચિમ રેલવેએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ટિકિટ નહીં લેવા સહિતના નિયમભંગ બદલ ₹62 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે. આમાંથી ₹20 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપનગરીય વિભાગમાંથી એકત્રિત કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં જ પશ્ચિમ રેલવેએ 1,19,000 પ્રવાસીઓ પાસેથી ₹4 કરોડ 96 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા. ખાસ કરીને AC લોકલ ટ્રેનોમાં બિનઅધિકૃત મુસાફરીને રોકવા પશ્ચિમ રેલવેએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પેલેસ્ટાઇની આતંકવાદી જૂથ હમાસે કોઈપણ પક્ષ તરફથી નવી શરતો વિના અમેરિકાના પ્રસ્તાવને આધારે યુદ્ધ વિરામ સમજૂતીને લાગુ કરવાની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો છે. કતાર અને ઇજિપ્તના મધ્યસ્થો સાથે દોહામાં એક બેઠક દરમિયાન હમાસના પ્રતિનિધિ મંડળે ગાઝા પટ્ટી માટે યુદ્ધ વિરામની દિશામાં કામ કરવા હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા અંડર-19 T20 એશિયા કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી છે. મલેશિયાના ક્વાલાલંપુરમાં ACCની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર સાથે મારા સહયોગી કરણ મકવાણા. તમામ સમાચાર પત્રોએ આયુષ્યમાન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોના સમાવેશનના સમાચારને પ્રથમ પાના પર સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચારે એક અહેવાલને ટાંકીને કોસ્ટ ઓફ લિવિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી મોંઘું રાજ્ય, આ સમાચારને હેડલાઇન્સ તરીકે છાપ્યા છે. દિવ્ય ભાસ્કરે એક અહેવાલમાં જણાવ્યું છે કે માત્ર ₹35 APMCથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રોની મુસાફરી. સંદેશની હેડલાઇન્સ લખે છે કે રાહુલ ભારત વિરોધી ઇલ્હાનને મળતા વિવાદમાં ફસાયા. ફૂલછાપ લખે છે કે ગીરના સિંહોના દર્શન માટે ગીર દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ. અમેરિકાની ચૂંટણીને લઈને ટ્રમ્પ પર કમલા હાવી થયા, આ સમાચારને દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને ₹5 લાખ વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય. આગામી 5 વર્ષમાં 38,000થી વધુ ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર આજથી સ્વિટ્ઝરલેન્ડની 2 દિવસની મુલાકાતે જશે. ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે પરમાણુ ક્ષેત્રમાં સમજૂતી સાધવામાં આવી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCએ મહિલા અંડર-19 T20 એશિયા કપની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.